તો કાલે આપણા તૃતીય સમૂહ લગ્નની અંદર કોણ આવી રહ્યું છે? હું આવી રહી છું ગ્રીવા કંસારા એટલે કે મંગુ, અને હું આવી રહી છું મહિપતસિંહના ત્યાં સમૂહ લગ્નમાં. તમે સાંજે 5 વાગે આવતીકાલે. સાંજે 5 વાગે આવતીકાલે તમે લોકો ચોક્કસથી આવજો, આપણે મળીએ છીએ. નહીં આવો તો? અરે નહીં આવો તો પબ્લિક ને એવું કહો, તમે તો આવવાના જ છો. હા તમે નહીં આવો ને તમને મારી સોગંદ છે. ભાઈ મને કશું થવા ના દેતા, પ્લીઝ આવજો. આવજો. કેટલું પાતળું થયું છે? જો મંગુભાઈને લગભગ 16 કિલો વજન ઘટાડી દીધું છે. કાલે ખબર પડી જાય. હા એ જોવા આવજો હું કેટલી પતલી થઈ મેં છું. તો ઓળખી છે મંગુ ને. આ મંગુ નો યાર, મંગુ નોની પણ એવું લાગે. હું આવવાનો પ્રયત્ન કરવાનો છું. જીતુભાઈ બી હું કહી ગયો વિચારો. હું કહી ગયો થોડો. જો હાલત તો જો મારા ભાઈની. પણ અમે અત્યારે બાપુ સ્પેશિયલ મારો પ્રેમ ભાવ એમનો અને મારી પાસે મળવા આવ્યા છે બાપુ સાહેબ આજે, તો મને બહુ આનંદ થયો. અને લવ યુ મહિપતસિંહ બાપુને ઓલવેઝ મારો લવ યુ હોય છે. અને કાલે હું ટ્રાય કરું છું. કાલે હું ના આવું. જીતુભાઈ જ્યાં લવી બોલે હું કહું મને આવું 11 માં કોકે કહ્યું હતું. પણ સમજો હું આવું, હું લગભગ પહોંચવાનો પ્રયત્ન 100% છે. પણ હું ના આવું ને તો મંગુથી હેડાડી લેજો અને મંગુને હેરોન કરજો. હેરોન એટલે કેવી કે અજોકભાઈ 2-4 જોક્સ બોલે, શાયરી બોલે, આવું બધું કરજો. બાકી મંગુ માટે એક જોરદાર શાયરી મેં બનાવી છે, પણ હવે એ શાયરી હાડી કોમ લાગે એવી નહીં. કઈ છે ખબર છે? બ્યુટી પાર્લરમાં જઈને કરો ગમે તેટલા ઠઠારા, બ્યુટી પાર્લરમાં જઈને કરો ગમે તેટલા ઠઠારા, બાકી ખટારા એ ખટારા. લાગે કોઈ એંગલ થી ખટારો લાગે? હવે ભાઈ છે ને, હવે BMW જેવી દેખાય છે. તમે કેવું ભલે હો. હવે ખટારો નહીં રહ્યો. મોડી બની જાય, ઓડી મોડી પણ ઓડી બની. આ બધું ખાઈને 16 કિલો વજન ઘટાડ્યું. તો વાહ. મળીએ છીએ આવતીકાલે. બધા પધારો. બધાના હાર્દિક આમંત્રણ છે. લવ યુ, થેન્ક